રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પોકળીની સીમમાં આવેલ આદિવાસી ખેડૂતોની જમીનો વચ્ચે પથ્થર કાઢવાની લીઝ માટેની ચાલતી ચહલ પહલને લઈને ભારે વિરોધ. આદિવાસી ખેડૂતોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો. પોકળીની સીમમાં આવેલા આદિવાસી ખેડૂતોની જમીનો વચ્ચે નેત્રંગ રાજપાડી રોડ પર આવેલ ફોકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફોકડી વડપાન ગામ વચ્ચે આવેલા સીમમાં આવેલ ખાતા નંબર 201 સર્વે નંબર 16 વાળી જમીનના માલિકે સદર જમીન હાલમાં વેચાણ કરેલ હોય નવા જમીન માલિક દ્વારા લદર જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરી પથ્થર કાઢવા માટેની લીઝ મંજૂર કરાવવા બાબતની ચાલતી ચલપલને લઈને ઉપરોક્ત સર્વે નંબરની આજુબાજુમાં આવેલ તમામ જમીનના માલિકો આદિવાસી ખેડૂત ખાતેદારો છે. સદર જમીન આદિવાસી ખેડૂતો માટે એકમાત્ર જીવન નિર્વાહનું સાધન છે. જો લીઝ માટે મંજૂરી સરકાર થકી આપવામાં આવશે તો આદિવાસી ખેડૂતો ખેતી કરી શકશે નહીં, જેને લઈને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. લીઝની મંજૂરી આપવામાં આવશે તો ફોકડી વડપાન ફોર્ટનગરમાં વસતા ગરીબ આદિવાસી રહીશોને મળેલ સરદાર આવાસો સહિત સામાન્ય કાચા મકાનોને પથ્થરની લીઝમાં રોજે રોજ થનાર બ્લાસ્ટિંગથી ભારે નુકસાન થશે. પીવાના પાણીના સ્ત્રોત ઊંડા ઉતરી જશે. સદર સર્વે નંબરવાળી જમીન પાસે વીજ કંપનીની ભારે હાઈ ટેન્શનવાળી લાઈન જાય છે. ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો પાસે પોતાનું તેમજ કુટુંબનું જીવન નિર્વાહ કરવા ફક્ત ને ફક્ત આ જ જમીન ઉપર નિર્ભર છીએ. બીજી કોઈ અમારી પાસે જમીન નથી. માટે ઉપરોક્ત સર્વેવાળી જમીનમાં ખેડૂત ખાતેદારો તેમજ 100% આદિવાસી વસ્તી ધરાવતા ફોકડી વોટનગર વડપાન ગામમાં વસતા ગરીબ આદિવાસી કુટુંબને ધ્યાનમાં લઈ સરકાર મા બાપ થકી મંજૂરી આપવામાં ન આવે તેને લઈ આજે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કર્યો હતો. વિજય વસાવા, નેત્રંગ. મંગાભાઈ વસાવા, નેત્રંગ ભાટા કંપની. મારા ખેતરમાં દર ઉગે છે ને પાણી જાય છે, પછી બીજું તોરી નાખવાનું છે પણ અમે કોઈને નાખવા દેવાનું નહીં. ને પેલા હિરેન પટેલે એક જમીન વેચી નાખેલી છે, મના બોરખડે લીધેલી છે, એટલે અમે અટકાવવામાં મામલતદારમાં આવેલા આવેદનપત્ર આપવા માટે. પછી બીજું કે અમે કોઈને એટલામાં ખાણ નહીં કરવા દઈએ, રસ્તો ના આપીએ.